આજે આપણે પાઠ 1 માનવ ભૂગોળ પરિચયનો ભાગ બીજો કરશું. મિત્રો, અગાઉ આપણે ભૂગોળનો ઉદ્ભવની ચર્ચા કરી. ભૂગોળ શું છે, એ કયા કયા પરિબળો પર અસર કરે છે માનવ જીવન ઉપર, માનવ જીવનની શૈલી શું છે. આજે આપણે માનવ ભૂગોળના અભ્યાસના અભિગમોની ચર્ચા કરીશું. તો માનવ ભૂગોળ અભિગમો 5 પ્રકારના છે અત્યારે અહીંયા આપણી પાસે. એમાં આપણે પહેલા માનવ ભૂગોળનો અભિગમ શું છે એના વિશે ચર્ચા કરીએ. માનવ ભૂગોળ અભ્યાસના અભિગમો. માનવ અને પર્યાવરણ વચ્ચેના સંબંધોની ચર્ચા. માનવ ભૂગોળમાં માનવને કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યો છે. મિત્રો, માનવ અને પર્યાવરણ વચ્ચે ભૂગોળમાં માનવને કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યો છે. દાખલા તરીકે આપણા કુટુંબ પરિવારમાં જોઈએ તો વડીલ છે એ આપણા કેન્દ્ર સ્થાને છે. આ સંબંધોના વિશ્લેષણ માટે જુદા જુદા અભિગમો અપનાવવામાં આવ્યા છે. સમય પરિવર્તનની સાથે સાથે માનવ ભૂગોળના વિષયવસ્તુ તથા તેના અભ્યાસ કરવાની પદ્ધતિઓ, પ્રવિધિઓ અને અભિગમો પણ બદલાતા રહ્યા છે. માનવ ભૂગોળના અભ્યાસ માટે કેટલાક મહત્વના અભિગમો આપણે આગળ જોઈશું. હવે તમે જુઓ કે પરિવર્તનની સાથે સાથે માનવ ભૂગોળની વિષયવસ્તુ અને પદ્ધતિઓ, પ્રવિધિઓ, એટલે કે આગળના જમાનામાં તમે સમાજ વિદ્યામાં કે આગળ ભણી ગયા છો એવી રીતે કે માનવનો ઉદ્ભવ થયો ત્યારે માનવ કેવો હતો, તો આપણે એને આદિમાનવ કહેતા. એ જંગલમાં રખડતો અને ખોરાક શોધતો, પછી ઝાડમાં કે ગુફામાં સૂઈ રહેતો, શિકાર કરવા જતો, એવું બધું આપણે ભણી ગયા છીએ. તો હવે અત્યારે તમે જુઓ તો એ આદિમાનવ અને માનવનો ઉદ્ભવ થયો ત્યારનો માનવ ને અત્યારના માનવમાં કેટલા બધા પરિવર્તન આવ્યા. આગળના જમાનામાં પગે ચાલીને જતા, પછી પૈડાની શોધ થઈ, એટલે લાકડાના ગાડામાં પૈડા નાખીને એવી રીતે પ્રાણીઓનો ઉપયોગ કરીને. હવે તમે જુઓ છો કે આપણે અત્યારે વાહન કેવા છે આપણી પાસે, 4 વ્હીલર છે, 2 વ્હીલર છે, ઝડપથી પહોંચી શકાય. એમાં પણ બધું અલગ અલગ સગવડો, સુખ સગવડો, ભૌતિક સુવિધાઓ, એટલે સારામાં સારું હોય એવું આપણે વાપરીએ છીએ. તો આ એક પરિવર્તન છે. અત્યારે મોબાઈલ વાપરીએ છીએ, એ ટેકનોલોજી પરિવર્તન છે. તો એની પદ્ધતિઓ બદલાણી, પ્રવિધિઓ બદલાણી, તેમ અભિગમ પણ બદલાણી. કેવી રીતે બદલાણા? તો જે વસ્તુ આપણે શોધતા હતા, જેના વિશે અભ્યાસ કરતા હતા, એનું વિશ્લેષણ કરી એના ભાગ પાડીને અલગ અલગ રીતે આપણે એને જોઈએ છીએ. અત્યારે અલગ અલગ રીતે એનો અભ્યાસ કરીએ છીએ. હવે જે ઐતિહાસિક અભિગમ છે, પહેલો અભિગમ, એમાં જોઈએ તો માનવીના ઉદ્ભવથી માંડી વર્તમાન સુધી, એટલે કે અત્યાર સુધી, જ્યાંથી માનવનો ઉદ્ભવ થયા ત્યારથી પર્યાવરણ સાથે તેના સંબંધો પરિવર્તનશીલ રહ્યા છે. એટલે એમાં પરિવર્તન આવતું રહ્યું છે. 18મી સદીની ઔદ્યોગિક ક્રાંતિ પછી માનવીએ ટેકનોલોજી અને વિજ્ઞાન ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે. તમે જુઓ છો અત્યારે કે કેટલી બધી મિલો છે, કેવી રીતે ચાલે છે, તો વીજળીથી ચાલે છે. એમાં જુદા જુદા મશીનો છે, એટલે બહુ માણસોની જરૂર પણ નથી પડતી. પહેલાના જમાનામાં માણસ પોતાની રીતે બધું કામ કરતો, એની પાસે મશીનરી ન હતી, અને તેથી માનવીની જે જીવનશૈલી છે, માનવ જીવન જીવવાની જે જીવનશૈલીમાં પરિવર્તન આવ્યા. આગળના જમાનામાં ચૂલા ઉપર રસોઈ કરતા, હવે આપણે અલગ અલગ સાધનો આવી ગયા છે રસોઈ કરવાના, લાઇટથી, ગેસથી, એવી રીતે. પછી પહેરવેશ પણ અલગ અલગ હતા પહેલાના જમાનામાં. અત્યારના પણ જો તમે પોશાક જુઓ તો વિવિધતા જોવા મળે તમને. પછી પર્યાવરણ સાથે રહીને, એટલે કે પર્યાવરણમાં સમયની સાથે થયેલા જે પરિવર્તન છે એ સ્પષ્ટ આપણે સમજી શકીએ છીએ.
પહેલાના અત્યારે જે કોલેજો સ્કૂલો છે એ પહેલા ન હતું, ત્યારે ગુરુકુળ હતા અને રાજ રજવાડાના કે બ્રાહ્મણના છોકરા કે એવી રીતે અમુક જ જે પ્રથા હતી, સામાજિક પ્રથાઓ હતી એ પ્રમાણે જ એ ત્યાં ગુરુકુળમાં અભ્યાસ લેવા જતા. હવે એ પરિવર્તન અત્યારે બધા જ ભણી શકે છે. કોઈ પણ એવું નથી કે એ પણ ટેકનોલોજીમાં જાય છે કે મેડિકલમાં જાય છે કે કોઈ શિક્ષક બને છે. આ બધા એ વિશ્લેષણ થયા, અલગ અલગ એના પાઠ પડ્યા અભ્યાસના. પછી બીજું છે ક્ષેત્રીય વિશ્લેષણ અભિગમ. ક્ષેત્રીય એટલે કે કોઈ એક પ્રદેશ, વિશ્વના વિભિન્ન પ્રદેશો અને ભાગોમાં વસતા માનવીના માનવ સર્જન કરે એવા માનવ સર્જિત પર્યાવરણને પ્રાધાન્ય આ અભિગમથી પ્રાપ્ત થાય છે. એટલે કે તમે જુદા જુદા પ્રદેશોમાં રહેતા હો તો તમે એ પ્રદેશને જે વાતાવરણ અનુકૂળ છે, એ પ્રદેશમાં જે આબોહવા છે એ પ્રમાણે તમે રહી શકો. તમે અત્યારે ઉત્તર ભારતમાં રહો, હિમાલય બાજુ, તો બરફ પડે છે. જો તમે અહીંયા ગુજરાતમાં રહો તો ત્યાં બરફ નથી પડતો. તો જ્યાં બરફ પડે છે ત્યાં તમે એ વાતાવરણને અનુકૂળતા પ્રમાણે તમારે જીવવું પડે. ને ગુજરાતમાં તમે રહો તો ગરમી પડે છે, તો એ તમને એવી રીતે રહેવું પડે. વરસાદ આવે ત્યારે વરસાદની રીતે તમને રહેવું પડે. તમે ના પાડો કે ના મારે વરસાદ નથી જોઈતું, તો એ તો ન ચાલે ને. વરસાદ તો જોઈએ. દરેક સિઝન એ કુદરતી પ્રક્રિયા છે, એ પોતાની રીતે આવતી રહે છે. આપણે એને અટકાવી નથી શકતા. હવે આ પ્રકારના અભિગમ દ્વારા માનવ જીવનની શૈલીઓની વિવિધતા પ્રાપ્ત થાય છે. લગભગ 20મી સદીના પ્રારંભ સુધી માનવ જીવનની શૈલી પ્રાકૃતિક પર્યાવરણને આધારિત હતી. પ્રાકૃતિક પર્યાવરણને આધારિત એટલે કે જે પ્રકારનું જે પર્યાવરણ હોય એ રીતે આપણે ચાલવાનું હોય. અત્યારે પણ આપણે જે કુદરતી પ્રાકૃતિક જે પર્યાવરણ છે એને આપણે બદલાવી નથી શકતા, પણ થોડો ઘણો ચેન્જ આવી ગયો છે. કેવી રીતે? તો પ્રદૂષણથી. જો આપણે પરિવર્તન આવ્યા અને સાધનો સોવાણા, વાહન સાધન જે શોધાણા, તો એનાથી ધુમાડો, અવાજ, ઘોંઘાટ, પ્રદૂષણ, પછી ધુમાડાનું પ્રદૂષણ. એટલે કે તમે જુઓ છો કે અત્યારે આપણે જે વરસાદ ન આવે કે સિઝન ચેન્જ થાય છે, એનું કારણ આ પર્યાવરણને આપણે બગાડીએ છીએ. પછી ત્રીજું છે કે પારિસ્થિતિક વિશ્લેષણ અભિગમ. પારિસ્થિતિક વિશ્લેષણ એટલે કે દરેક પરિસ્થિતિને અનુકૂળ હોય એવું, જે પરિસ્થિતિ હોય એના પ્રમાણે ભાગ પાડવાની, એના પ્રમાણે આપણે ચાલવું અથવા એના પ્રમાણે કોઈ પણ ક્રિયા કરવી. માનવી પોતાની પ્રવૃત્તિનું પ્રાકૃતિક પર્યાવરણમાં કેવી રીતે યોજન કરે છે અને ટેકનોલોજી વિકાસ દ્વારા પ્રાકૃતિક પ્રતિકૂળતાઓનો સામનો કેવી રીતે કરે છે એનું વિશ્લેષણ આ અભિગમ દ્વારા કરવામાં આવે છે. પ્રાકૃતિક પર્યાવરણની પ્રતિકૂળ પરિસ્થિતિઓની સાથે અનુકૂલન સ્થાપવામાં આવે છે. પ્રાકૃતિક પર્યાવરણની પ્રતિકૂળતા એટલે કે જે આપણે અનુકૂળ છે એનો વિરોધી પ્રતિકૂળ, કે જેની સાથે આપણે કોઈ પણ પ્રક્રિયા કે ક્રિયા કરી ન શકીએ એવી પરિસ્થિતિ, અથવા આપણે ફાવતું ન હોય. તો જે પારિસ્થિતિક પરિવર્તન જોવા મળે છે તેનો અભ્યાસ આ અભિગમમાં સમાવિષ્ટ છે. નિશ્ચયવાદી એટલે કે નિયતિવાદી અને સંભવવાદી વિચારધારાઓ આ અભિગમ સાથે જોડાયેલી છે. હવે આ વિચારધારા મુજબ મનુષ્યની બધી જ પ્રવૃત્તિઓ અને ક્રિયાઓ પર્યાવરણ દ્વારા નિયંત્રિત થાય છે. મનુષ્યની બધી પ્રવૃત્તિઓ અને ક્રિયાઓ છે એ પર્યાવરણ દ્વારા નિયંત્રિત થાય છે. એટલે આપણે પર્યાવરણ પ્રમાણે ચાલવું પડે છે, એની સાથે આપણે અનુકૂલન સાધવું પડે છે. કોઈ પણ માનવ સમુદાય, રાષ્ટ્રનો ઇતિહાસ, માનવ સંસ્કૃતિ, જીવનશૈલી અને વિકાસની માત્રાને પ્રાકૃતિક પર્યાવરણ અસર કરે છે. એટલે કે રાષ્ટ્રનો ઇતિહાસ હોય કે માનવની સંસ્કૃતિ હોય કે એની જીવનશૈલી હોય અથવા વિકાસ હોય, કંઈ પણ હોય, તો એની ઉપર પ્રાકૃતિક પર્યાવરણ અસર કરે છે. તમે ઘણી વખત સાંભળ્યું હશે કે ક્યારેક ફ્લાઇટ છે, જે વિમાન ક્યારેક નથી પહોંચતા, ક્યારેક મોડા થાય છે, અથવા ક્યારેક એની
ઉડવાનું જે છે એ કેન્સલ થાય છે, તો એમાં પણ આપણું વાતાવરણ અથવા આપણું પર્યાવરણ અસર કરે છે કે ત્યારે એને ઉડવા માટેની પ્રતિકૂળતા છે, એટલે એ ક્રિયા કરી શકતા નથી. આ વિચારધારા માનવીને નિષ્ક્રિય પરિબળ ગણે છે. એટલે કઈ પ્રક્રિયા? તો નિશ્ચયવાદ. નિશ્ચયવાદ એટલે કે નિયતિવાદ. એ પ્રક્રિયા શું કહે છે? આ જે વાદ છે એ શું કહે છે? વાદ એટલે કે વિચારધારા, કે બધા વૈજ્ઞાનિકો ભેગા થઈ અને પોતપોતાના વિચાર મૂકે, એકબીજા સાથે સમજે, વિચારે કે ભાઈ આમ છે, વાદ વિવાદ, કે આમ ન થાય આમ થાય, એવી રીતે જે વિચારધારા આવતી હોય એમાં એક એવો વાત છે નિશ્ચયવાદ, કે જેને આપણે નિયતિવાદ કહીએ. આ વિચારધારા છે માનવીને નિષ્ક્રિય ગણે છે. નિષ્ક્રિય એટલે કે માનવી કાંઈ કરી જ નથી શકતો. આ વિચારધારા એમ કહે છે. એમાં હિપોક્રેટ્સ, એરિસ્ટોટલ, હિરોડોટ્સ, પછી સ્ટ્રાબો, કુમારી એલન સેમ્પલ તથા એલ્સવર્થ હન્ટિંગ્ટન દ્વારા આ વિચારધારાને અનુમોદન પ્રાપ્ત થયું હતું. 20મી સદીના પૂર્વાર્ધ પછી આ વિચારધારા વિકસતી રહી હતી. કુમારી એલન સેમ્પલ તથા એલ્સવર્થ હન્ટિંગ્ટન આ વિચારધારાના પ્રખર સમર્થક હતા. એ લોકો એમ કીધું કે માનવ નિષ્ક્રિય પરિબળ છે. માનવીને નિષ્ક્રિય પરિબળ કહી દીધું. નિષ્ક્રિય એટલે કાંઈ ન કરી શકે એવું. હવે જોઈએ આપણે સંભવવાદ. એમાં શું કહે છે? તો એમાં શું કહે છે કે પ્રકૃતિની સરખામણીમાં માનવને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. હવે આ સંભવવાદ શું કહે છે કે પ્રકૃતિમાં માનવ છે ને મહત્વનું સ્થાન છે, મહત્વનું છે માનવ. માનવ પ્રકૃતિ પ્રમાણે ચાલે કે પ્રકૃતિ માનવ પ્રમાણે ચાલે? માનવને પ્રકૃતિ પ્રમાણે ચાલવું જોઈએ ને. તો માનવીને સક્રિય સ્વરૂપ જોવામાં આવે તે વિચારધારાને સંભવવાદી વિચારધારા કહેવાય. કે સંભવ છે, આપણે કહીએ ને કે હા આમ થશે, આમ થવું જોઈએ, એટલે સંભવ છે કે આવું થઈ શકે. થશે જેવું નથી, ન થાય એવું પણ નથી. એટલે સંભવવાદ શબ્દનો સર્વપ્રથમ ઉપયોગ લુસિયર ફાવરે કર્યો હતો. મિત્રો, આ પ્રશ્ન વિભાગ એમાં પૂછાયેલો છે આગળ બોર્ડમાં પણ. આની ચર્ચા આપણે જ્યારે પાઠ પૂર્ણ થશે ત્યારે અગત્યના પ્રશ્નો અને પૂછાયેલા પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. સંભવવાદ શબ્દનો સર્વપ્રથમ ઉપયોગ લુસિયન ફાવરે કર્યો. હવે એના મત અનુસાર માનવ સંભાવનાનો સ્વામી છે. એમ કોણે કીધું? લુસિયન ફાવરે. એના મત અનુસાર, એટલે એણે શું કીધું કે માનવ છે એ સંભાવનાનો સ્વામી છે. પ્રકૃતિના તત્વોના ઉપયોગ બાબતનો નિર્ણય માનવી જ કરે છે. હવે આ જે વિચાર નિશ્ચયવાદ હતો એના કરતા આ થોડો અલગ છે. નિશ્ચયવાદમાં માનવીને નિષ્ક્રિય ગણે છે, જ્યારે અહીંયા મહત્વનું સ્થાન માનવને મહત્વનું ગણે છે. પ્રકૃતિના તત્વોનો ઉપયોગ બાબતનો નિર્ણય, એટલે કે પ્રકૃતિના જે તત્વો છે એનો ઉપયોગ કરવાનો છે એ નિર્ણય માનવી કરે છે. ભૂગોળ વેતા વિડાલ ડી લાસા બ્લાસે આ વિચારધારાનો વ્યવસ્થિત પ્રચાર કર્યો કે હવે આ જે લુસિયન ફાવર કહે છે એ સાચું છે, એ સારું છે, આપણે એના પ્રમાણે જવું જોઈએ. સંભવવાદી વિચારધારાથી ઘણા વિદ્વાનોએ આલોચના કરી. એટલે કેમ કીધું કે ના ના આવું ન હોય, આમ જ હોય. એટલે અલગ અલગ વિચારો, અલગ અલગ મંતવ્યો આપ્યા એ લોકોને. કોઈ કીધું હોય, કોઈ કીધું ન હોય. નિશ્ચયવાદી વિચારધારા અને સંભવવાદી વિચારધારાનો સમન્વય કરતી નવનિયતિવાદ નામની વિચારધારા ગ્રિફિથ ટેલરે રજૂ કરી. હવે આ બે જે વાદ હતા એમાંથી બધા વિચારો ભેગા કરીને સમન્વય એટલે કે ભેગું કરવું, વિચારધારાઓને ભેગી કરવી, એકઠી કરવી, પછી એના ઉપર નિર્ણય કરવો. તો નવનિયતિવાદ ની વિચારધારા છે એને કોણે મૂકી? ગ્રિફિથ ટેલરે. તેણે સમજાવ્યું કે પ્રાકૃતિક નિયમોનું પાલન કરીને પ્રકૃતિનો ઉપયોગ માનવીએ કરવાનો છે. શું કહ્યું? કે પ્રાકૃતિક નિયમોનું પાલન કરવાનું
અને પછી પ્રકૃતિનો ઉપયોગ કરવાનો છે. માનવીએ સાંસ્કૃતિક પર્યાવરણને મર્યાદિત કરીને પ્રાકૃતિક તત્વોનો ઉપયોગ કરવો અનિવાર્ય છે. પ્રાકૃતિક પર્યાવરણને નુકસાન થશે તો માનવ સમાજ સામે માનવ સર્જિત સમસ્યાઓ ઊભી થશે અને માનવનો વિકાસ રૂંધાશે. અત્યારે આપણે ખોરાકમાં વિવિધતા જોવા મળે છે. જે ખોરાક ખાવાનો છે એ આપણે ખાતા નથી અને જે નથી ખાવાનો એ આપણે ખાઈએ છીએ. અત્યારે તો હવે બજારમાં લગભગ ખોરાક તૈયાર જ મળતો હોય છે. હવે મિત્રો તમે વિચારો કે એ ખોરાક કેવો હશે, એમાં કેટલા કેમિકલ્સ નાખેલા હશે, એ ક્યારે તૈયાર કરવામાં આવ્યો હશે, એ ખોરાક આપણા માટે સારું છે કે નહીં. હવે આ ખોરાક લાવ્યા પછી આપણે શું કરીએ છીએ, તો જે બેગમાં લઈ આવ્યા છે, પ્લાસ્ટિકની બેગમાં, એ બેગમાં આપણે લઈ આવ્યા તો શું થયું, તો પ્લાસ્ટિક આપણના શરીર માટે બહુ ખરાબ છે, આપણા સ્વાસ્થ્યને નુકસાન કરે છે. એમ કહેવાય છે કે એમાં ગરમ વસ્તુ નાખવાથી એ અમુક પ્રકારના ઝેરી વાયુ ઉત્પન્ન થાય છે અને આપણા શરીરને નુકસાન કરે છે. હવે આપણા શરીરને તો નુકસાન થાય જ છે, પણ આપણે જ્યાં નાખીએ છીએ ત્યાં આપણા પ્રાણીઓ એને ખાય છે. પ્રાણીઓ ખાય તો આ બધો કચરો એના પેટમાં ભેગો થાય છે અને પરિણામે એની ઉપર પણ બહુ ખરાબ અસર થાય છે અને અંતે એ મરણ પામે છે. હવે જો આપણે ગાયને લઈએ તો ગાય લગભગ અત્યારે તમને દરેક શેરીમાં રખડતી જોવા મળે છે. હવે ગાયોને તમે જો ખાવાનું, જે એનો ઘાસ ખાવાનું છે, એના બદલામાં આપણે એઠનું પાણી પીવડાવીએ, આવા જંક ફૂડના પડીકા રખડતા હોય એ ખાય તો એ નુકસાન થવાનું જ છે. હવે જો આવી રીતે જો ગાયો મરતી જશે તો આપણને જે પોષણ યુક્ત દૂધને સંપૂર્ણ આહાર કહેવામાં આવ્યો છે એ દૂધ ક્યાંથી મળશે? દૂધમાંથી બનતી તમે સારી સારી મીઠાઈઓ ખાવ છો, એ ક્યાંથી આવશે? પછી દહીં ક્યાંથી આવશે? ઘી ક્યાંથી આવશે? મિત્રો વિચારો કે આપણે જો પર્યાવરણ સાથે જો ચેડા કરશું તો એનું ખરાબમાં ખરાબ પરિણામ આપણને ભોગવવું પડશે. આપણે પણ સમજીએ અને આપણા આજુબાજુવાળાને પણ સમજાવીએ ને આપણા પર્યાવરણને બચાવીએ. વર્તનલક્ષી અભિગમ જોઈએ આપણે. કોઈ પણ ક્ષેત્રમાં ઉત્પન્ન થતું સાંસ્કૃતિક પર્યાવરણ તે ક્ષેત્રના માનવીના વ્યક્તિગત ગુણો, માન્યતાઓ, મૂલ્યો, વ્યવહારો, રીતિ રિવાજો એ વગેરેનું પરિણામ છે. કોઈ પણ પ્રદેશની ભૌગોલિક પરિસ્થિતિ ત્યાંના લોકોના વર્તન ઉપર અસર કરે છે. માનવ સમુદાયોના વર્તન અને જીવનશૈલીની સાંસ્કૃતિક પર્યાવરણ ઉદ્ભવે છે. હવે તમે જુઓ, કોઈ પણ ક્ષેત્ર એટલે કે કોઈ પણ વિસ્તાર, ગમે તે વિસ્તાર હોય દુનિયાનો, તમે જે વિસ્તારમાં રહ્યો છો, જે ક્ષેત્રમાં રહ્યો છો, એ ક્ષેત્રની જે ભૌગોલિક પરિસ્થિતિ છે એ કેવી છે એના પ્રમાણે તમને રહેવું પડે. ત્યાંના વાતાવરણ, ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ. હવે આ જે ભૌગોલિક પરિસ્થિતિ છે ત્યાંના લોકોના વર્તન ઉપર અસર કરે છે. એટલે કે તમે ઉત્તર ભારત બાજુ જાઓ તો ત્યાં કેટલા બધા ડુંગર છે, કેટલા બધા પહાડો છે, પર્વતો છે, સપાટ મેદાન નથી. એટલે જો રહેણાંક માટે જોઈએ તો સોસાયટીની જે રચના કરી હોય તો ન થઈ શકે. તો ડુંગર ઉપર, પર્વતો ઉપર કેવી રીતે રહે? તો ખાડા ખોદીને કે અલગ અલગ રીતે રહે. પછી ત્યાં જો ઠંડક હોય, બરફ પડતો હોય, તો એ લોકો જે મકાન છે, રહેણાંકના મકાનો છે, રહેણાંક માટે વસાહતો અલગ અલગ હોય અથવા એને અનુરૂપ હોય. ખોરાક તો ખોરાક પણ એને અનુરૂપ હોય. પછી એના પહેરવેશ છે, પોશાક છે, એ પણ અનુરૂપ હોય. એ લોકો જાડા અથવા તો ગરમ કપડાં પહેરે અથવા ખાડું પીણું લે. હવે આ જે છે પરિસ્થિતિ એ લોકોના વર્તન ઉપર અને એના જીવનશૈલી ઉપર અસર કરે છે. હવે આના પરથી એનું જે સાંસ્કૃતિક પર્યાવરણ છે એ એના વર્તનથી ઉદ્ભવે છે. માનવ કલ્યાણલક્ષી અભિગમ.
આ અભિગમ ગરીબી, ભૂખમરો, દુષ્કાળ, યુદ્ધો, રંગભેદ, જાતિભેદ, વર્ગ વિગ્રહો, આતંકવાદ, માનવ સર્જિત હોનારતો વગેરેને પ્રાકૃતિક પર્યાવરણના સંદર્ભમાં પ્રાદેશિક અભ્યાસ કરે છે. આ અભિગમ એવા પ્રકારની સામાજિક આર્થિક વ્યવસ્થાઓ પર ભાર મૂકે છે કે જેના દ્વારા વિશ્વના તમામ નાગરિકોને વિશ્વના બધા જ સંસાધનો પર સમાન અધિકાર અને નિયંત્રણ પ્રાપ્ત થાય. સામાજિક ન્યાયનો હેતુ પાર પાડી શકાય. માનવીને તેની પ્રાથમિકતા અને તેની પ્રાથમિક જરૂરિયાતો સરળતાથી મળી રહે અને માનવ કલ્યાણ સાધી શકાય. મિત્રો, ગરીબી, ભૂખમરો અને દુષ્કાળ આના વિશે તમે જાણો છો, યુદ્ધ વિશે તમે જાણો છો, જાતિભેદ વિશે તમે જાણો છો. પછી આફતો, કુદરતી આફતો, હોનારતો, કેટલીક હોનારતો એવી છે કે જે માનવ સર્જિત છે. તો આ જે પ્રાકૃતિક પર્યાવરણના સંદર્ભમાં એનો જે પ્રાદેશિક અભ્યાસ કરે છે એ જ પ્રદેશનો, એ જ પ્રાદેશિક હોય, તે જ ક્ષેત્રનો હોય, અથવા એ અભિગમ જે છે એની શોધ કરે છે કે આ કેવી રીતે છે, શું છે. એક સર્ચિંગ છે. અભિગમ એટલે એક સર્ચિંગ છે. ત્યાં સુધી પહોંચવું, એના વિશે જાણવું, એના અલગ અલગ રીતે જાણવું, એની ક્રિયા પ્રક્રિયાઓ વિશે જાણવું. હવે આ અભિગમ એવા પ્રકારની સામાજિક વ્યવસ્થા અને આર્થિક વ્યવસ્થા પર અસર મૂકે છે. જો ગરીબી છે તો આપણે એમ કહીએ કે આ ગરીબી શા માટે છે, ગરીબી ક્યાંથી ઉદ્ભવે છે, ગરીબ કોણ કોણ છે, આ ગરીબી રેખા નીચે જીવે છે, એવી બધી આપણે વાતો સાંભળતા હોઈએ. હવે આ જે સામાજિક આર્થિક વ્યવસ્થાઓ પર ભાર મૂકે એટલે તમે જુઓ છો કે અત્યારે આપણા વિશ્વ ઉપર મોટી આફત આવી છે. તો આપણી આર્થિક પરિસ્થિતિ બગડી ગઈ છે. તો આ શું થયું? આમાંથી જ એક માનવ સર્જિત કહીએ કે પ્રકૃતિ કહીએ, આપણે અત્યારે કાંઈ પણ એના વિશે સાચું કહી શકતા નથી. તો એની સામે સામનો કેમ કરવો, આ બધી જે હોનારતો છે એની સાથે આપણે કેવી રીતે સામનો કરવો? તો આ જે અત્યારે જે આપણે કહીએ છીએ એ માનવ સર્જિત છે. કઈ? જે ગરીબી, ભૂખમરો, દુષ્કાળ પ્રાકૃતિક છે. યુદ્ધો પણ આપણે માનવ સર્જિત છે. પછી રંગભેદ માનવ. આપણે આ બધું જે કરીએ છીએ એ આપણે આપણી રીતે કરીએ છીએ ને એના કારણે આર્થિક વ્યવસ્થા ખોરવાય છે, સામાજિક સ્તર નીચું જાય છે, જેના દ્વારા વિશ્વના તમામ નાગરિકોને, એટલે કે આપણે જે કંઈ કરીએ છીએ એનું પરિણામ આપણે પણ ભોગવવું પડે છે. પણ આ બધું થવા છતાં પણ જે આપણા નાગરિકો છે એને આ સંસાધનોનો સમાન અધિકાર મળે અને નિયંત્રણ પ્રાપ્ત થાય એના માટે, અથવા આપણે એને એમાંથી સારું પરિણામ મળે એવા બધા પ્રયત્નો કરવામાં આવે છે. સામાજિક ન્યાયનો હેતુ પાર પાડી શકાય અને એને જે પ્રાથમિક જરૂરિયાતો છે, પ્રાથમિક જરૂરિયાતો આપણી તો 3 જ છે: રહેઠાણ, ખોરાક અને પોશાક. તો આ જરૂરિયાતો એને મળી રહે એના માટે આપણે આ લક્ષ્ય, આ જે માનવ કલ્યાણલક્ષી અભિગમ છે એ સાર્થક કરી શકીએ. માનવ ભૂગોળના અભિગમો વિશે રીટર, રેડઝેલ, હન્ટિંગ્ટન, બ્લાસ, બ્રુન્સ, ડિમાઝિયા, ફ્રિન્ચ, ડિકન્સ, વ્હાઇટ વગેરે વિદ્વાનોએ પોતાના વિચાર રજૂ કર્યા. હવે જોઈએ માનવ ભૂગોળના અભિગમોની તુલના. માનવ ભૂગોળ અભ્યાસના અભિગમો માનવ અને પ્રાકૃતિક પર્યાવરણ વચ્ચેના સંબંધોનું વિશ્લેષણ કરે છે. નિશ્ચયવાદી વિચારધારા મુજબ મનુષ્યની બધી જ પ્રવૃત્તિઓ પર્યાવરણ દ્વારા નિયંત્રિત થાય છે. જો કોઈ રાષ્ટ્રનો ઇતિહાસ, સંસ્કૃતિ, લોકોની જીવનશૈલી અને વિકાસની દિશાને પ્રાકૃતિક પર્યાવરણ અસર કરે છે, જ્યારે સંભાવવાદી વિચાર દ્વારા પ્રાકૃતિક પર્યાવરણને બદલે માનવને વધુ મહત્વ આપે છે. માનવ પોતે જ
સંભાવનાનું સ્વામી છે. માનવીની સર્જન શક્તિના કારણે મનુષ્યની કેન્દ્રીય અને ક્રિયાશીલ ભૂમિકાને મહત્વ આપવામાં આવ્યું છે. ઐતિહાસિક અભિગમ એ બાબતને સ્પષ્ટ કરે છે કે ભૌતિક પર્યાવરણની સમતુલના જળવાશે તો જ માનવ કલ્યાણ અને પ્રગતિ થઈ શકશે. પ્રાકૃતિક નિયમોનું પાલન કરવાથી જ માનવી પ્રકૃતિ પર વિજય મેળવી શકશે. પ્રાકૃતિક પરિબળો અને સાંસ્કૃતિક પરિબળો વચ્ચેના સંબંધો નિરંતર પરિવર્તનશીલ રહ્યા છે. પ્રાકૃતિક પર્યાવરણની પ્રતિકૂળ પરિસ્થિતિઓ સામે અનુકૂલન સાધવા માનવી હંમેશા પ્રયત્નશીલ રહ્યો છે. આમ માનવ કલ્યાણલક્ષી અભિગમ સામાજિક ન્યાયનો હેતુ સિદ્ધ કરે છે અને એ હેતુ સિદ્ધ થાય એ માટે વિશ્વના બધા જ માનવોનો સૃષ્ટિના બધા જ સંસાધનો પર સમાન અધિકાર પ્રસ્થાપિત કરે છે. એટલે કે બધાને સરખો હક મળવો જોઈએ, વિશ્વના બધા જ માનવોને, અને એનો સંસાધનનો ઉપયોગ પણ સરખો મળવો જોઈએ, એને ન્યાય મળવો જોઈએ, એને સમાન અધિકારો મળવા જોઈએ. આ વિચારધારા સમજાવે છે કે ગરીબી, ભૂખમરો, ગૃહયુદ્ધો, અરાજકતા, રંગભેદ, આતંકવાદ વગેરે સામાજિક અને આર્થિક સમસ્યાઓ સંપૂર્ણ રીતે દૂર થાય તો જ માનવ કલ્યાણ શક્ય બનશે. આમ માનવ ભૂગોળ અભ્યાસના ભિન્ન ભિન્ન અભિગમો માનવને કેન્દ્ર સ્થાને રાખી માનવીના ઘર તરીકે પૃથ્વીના અભ્યાસનું દિશા દર્શન કરાવે છે. મિત્રો, અત્યારે આપણે જે અભિગમો જોયા એમાંથી જે સંભવવાદ એની વિચારધારા અને નિશ્ચયવાદ એવી વિચારધારા, આ બે પ્રશ્નો મુદ્દાસર જવાબ આપવામાં પૂછાય છે. હવે એ રીતે પણ પૂછાઈ શકે કે તમે સંભવવાદ વિચારધારા સમજાવો. બીજી રીતે એમ પણ પૂછાઈ શકે કે નિશ્ચયવાદ વિચારધારા ચર્ચો અથવા સ્પષ્ટ કરો. એમ પણ પૂછાઈ શકે કે સંભવવાદ અને નિશ્ચયવાદનો તફાવત સમજાવો. એમ પણ પૂછી શકાય કે નિશ્ચયવાદ વિચારધારા અને સંભવવાદ વિચારધારા વચ્ચેના તફાવત સ્પષ્ટ કરો. ગમે તે રીતે પૂછી શકે. ક્યારેક એવો પણ પ્રશ્ન પૂછી શકાય કે માનવ ભૂગોળ અભ્યાસના અભિગમો જણાવી કોઈ એક અભિગમ વિશે માહિતી આપો. તો આપણે અગાઉ 5 અભિગમ ભણી ગયા છીએ. એ દરેક અભિગમને સમજવા પડશે અને યાદ રાખવા પડશે. આ પાઠમાંથી આપને 5 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે. 5 માર્ક્સના અલગ અલગ. એમાં પહેલા વિભાગ એ માં, વિભાગ બી માં 1 માર્ક્સ અને વિભાગ બી માં 3 માર્ક્સ. વિકલ્પવાળા પ્રશ્નો પણ પૂછી શકે, એક વાક્યવાળા પણ પ્રશ્ન પૂછી શકે, અથવા 3 માર્ક્સનો પ્રશ્ન પૂછી શકે. આ પ્રશ્નોત્તરી અથવા સવિસ્તાર પ્રશ્નોના જવાબો, સ્વાધ્યાયના પ્રશ્નો, એની ચર્ચાઓ આપણે આવતા ભાગમાં કરીશું. અને તમને જે પણ પ્રશ્નો હોય તે મને કોઈ પણ રીતે જો આપશો અથવા પૂછશો તો આપણે ચોક્કસ એની ચર્ચા કરીશું. હવે આપણે મળીશું પાઠ બીજામાં માનવ વસ્તી. ત્યાં સુધી તમે આ જે પાઠ છે એને એક વખત વાંચી જાઓ. એમાંથી જે અઘરા પ્રશ્નો લાગે છે, જે તમને નથી સમજાતા, એને અલગ તારવો તો આપણે એના ડાઉટ સોલ્વ કરી શકીએ. અસ્તુ.